નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જે ચેપ્ટર 2 છે પૂર્ણ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરી હતી અને એમાં પ્રશ્ન 1 થી 7 પૂરા કર્યા છે. હવે જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8 છે એમાં શું આપેલું છે જોવો તમે. ટૂંકમાં સૂચના લખેલી છે કે વાક્ય આપેલું છે એને ખરું છે કે ખોટું ઈ લખવાનું છે. ખરા ખોટા આપેલા છે પ્રશ્ન 8માં. તો જોઈએ એમાં પહેલાં શું આપેલું છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો એ વિધાન જે આપેલું છે એ સાચું છે કે ખોટું એ લખવાનું છે આપણે. જો ખોટું હશે તો હું એમ તમને કારણ કહીશ કે શું કામ એ ખોટું છે. તમારે એવું હોય તો તમારા નોટબુકમાં કારણ લખવાનું છે અને સાચું અને ખોટું અહીંયા લખીશ, તમારે વધુ તમને ખબર પડે તેથી તમે કારણ લખી શકો છો. જુઓ શું કીધું છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે અહીંયા સંખ્યા કઈ આપી છે? પ્રાકૃતિક સંખ્યા. તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1, 2, 3, 4, 5 એવી રીતે સ્ટાર્ટ થાય એ જે સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરવામાં આવે છે, એટલે કે એમાં શૂન્યનો સમાવેશ થતો નથી. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એના પછી જોઈએ બીજું શું આપેલું છે. 400 એ કઈ સંખ્યા? 400 એ 399 ને પહેલા આવતી સંખ્યા છે. તમે પછી આવતી અને પહેલા આવતી સંખ્યા જોઈ ગયા છો કેવી રીતે મેળવવાની હોય. અહીંયા શું કીધું છે? 400 છે એ 399 ની પહેલા આવતી સંખ્યા છે. તો કે ના, વિધાન કેવું છે? ખોટું છે. 399 ની પછી 400 આવે, પહેલા 400 આવતા નથી. તો એમાં લખશું ખોટું. વિધાન કેવું છે? ખોટું. જો એના પછી શું આપેલું છે? શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પહેલામાં અહીંયા પ્રાકૃતિક સંખ્યા હતી, અહીંયા કઈ કીધી છે? પૂર્ણ સંખ્યા. તો તમને ખબર જ છે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરવામાં આવે છે. 0, 1, 2, 3, 4, 5 પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 ઉમેરો એટલે કે પૂર્ણ સંખ્યા બને. અને પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે અને 0 થી ચાલુ થાય એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થાય જ છે. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલે એમાં જવાબ શું આવશે? સાચું આવશે કે શૂન્ય છે એ સૌથી નાની. ખરું અને ખોટું લખવાનું છે, તો તમે ખરું અને ખોટું. જોવો એના પછી શું આપેલું છે? 600 એ 599 ના પહેલા આવતી સંખ્યા છે. 600 છે એ 599 ની પહેલા આવતી સંખ્યા છે. 599 પછી શું આવે? 600. 599 ની પહેલા તો શું આવશે? 598. એના પહેલા 597. તો 600 તો પછી આવતી સંખ્યા છે, તો અહીંયા શું આવશે? ખોટું. ડીમાં વિધાન બનશે ખોટું. 600 એ 599 ની પહેલા આવતી સંખ્યા નથી. 599 એમાં +1 કરો એટલે કઈ સંખ્યા મળશે? 600. એના પછીનું વિધાન, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5 એ બધી પ્રાકૃતિક સંખ્યા, અને પૂર્ણ સંખ્યા એટલે કે 0, 1, 2, 3, 4, 5 એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું બનશે? સાચું. તો લખીએ આપણે સાચું. ઈમાં ખરું. એના પછીનું વિધાન જોવો શું આપેલું છે અહીંયા ઉપર. F કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. જો આ બંને વિધાનમાં શું ફેર છે? અહીંયા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એવું કીધું છે, તો એમાં શું આવે છે? ખરું. કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 થી ચાલુ થતી બધી સંખ્યા
અને પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ થતી હોય એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. પણ અહીંયા શું કીધું છે? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી ચાલુ થતી હોય એવી, અને પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 થી. તો તમે જુઓ અહીંયા બધી પૂર્ણ સંખ્યા એટલે કે 0 નો આમાં સમાવેશ થાય છે, એ બધી પ્રાકૃતિક સંખ્યા છે એવું કીધું છે. પણ શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી એટલે આ વિધાન કેવું આવશે? ખોટું, કેમ કે એમાં શૂન્ય આવતો નથી. અહીંયા આવશે ખોટું. એના પછી જોવો શું આપેલું છે? 2 અંકોની પૂર્ણ સંખ્યાની. 2 અંકની પૂર્ણ સંખ્યા તરત જ મગજમાં વિચારી લ્યો કે 2 અંકની પૂર્ણ સંખ્યા એટલે કઈ? 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા, 2 અંકની જે પૂર્ણ સંખ્યા છે એની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે એવું કીધું છે. એટલે કે તમે 2 અંકની એક સંખ્યા વિચારો, પૂર્ણ સંખ્યા, એની પહેલા 1 અંકની સંખ્યા આવતી ન હોય એવું બને? તો કે ના, ન હોઈ શકે એમ કીધું છે. પણ એવું તો થાય જ ને. જો તમે 10 વિચારો તો 10 ની પહેલા કઈ સંખ્યા આવે છે? 9. તો 9 છે એ કેવી અંક છે? 1 અંકની સંખ્યા છે. 10 છે એ 2 અંકની સંખ્યા છે. તો 2 અંકની સંખ્યા પહેલા 1 અંકની સંખ્યા આવે જ છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. લખીએ આપણે ખોટું. એના પછી જોવો શું આપેલું છે? 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિચારો જી, સાચું છે કે ખોટું? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરવામાં આવે છે, તો 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે, 1 થશે નહીં. 1 તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. કારણ તમે લખી શકો કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એના પછી જોવો, પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા 1 એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો વિધાન કેવું આવે? સાચું, ખરું આવશે. કેમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરવામાં આવે છે. 1 ની પહેલા 0 આવે તો એ પૂર્ણ સંખ્યા બની જશે. એટલે 1 ની પહેલા પ્રાકૃતિક સંખ્યા કોઈ આવતી નથી. એના પછીનું વિધાન શું આપેલું છે? પૂર્ણ સંખ્યા 1. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કઈ? અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત હતી. તો 1 તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પણ અહીંયા પૂર્ણ સંખ્યાની વાત છે. પૂર્ણ સંખ્યામાં 1, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? 0 1 2 થી. તો 1 ની પહેલા શું આવે છે? 0 આવે છે. તો 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી એવું કીધું છે અહીંયા, કે 1 ની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. પણ અહીંયા પૂર્ણ સંખ્યામાં તો 1 ની પહેલા સંખ્યા આવે જ છે 0. એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. તમે કારણ લખી શકો કે પૂર્ણ સંખ્યામાં 1 ની પહેલા 0 આવે છે. એના પછી જોવો કે શું આપેલું છે? પૂર્ણ સંખ્યા 13 એ કઈ પૂર્ણ સંખ્યા કીધી છે? 13. 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. 11 અને 12 ની વચ્ચે 13 આવે છે? વિચારો જી. તો કે નહીં, 11 12 અને પછી 13 આવે છે. 11 અને 12 ની વચ્ચે આવતા નથી. એટલે આ વિધાન કેવું આવશે? ખોટું. એના પછી જોવો એલ માં શું કીધું છે? પૂર્ણ સંખ્યા 0. પૂર્ણ સંખ્યા 0 પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0 થી થાય છે એટલે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન આવશે ખરું. આના પછી જોવો એલ પછી એક આપેલું છે એમમાં શું કીધું છે કે 2 અંકોની સંખ્યા, 2 અંકની સંખ્યા વિચારવાની છે. 2 અંકની સંખ્યા પછી, 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા
2 અંકની જ હોય. તો હા, એમ થાય કે 10 ની પછી 11 આવે છે તો 2 અંકની જ છે, 11 પછી 12 આવે છે તો 12 પણ 2 અંકની સંખ્યા જ છે. પણ 99 પછી શું આવશે? 100. તો 99 કેવા છે? તો કે 2 અંકની સંખ્યા, અને 100 છે એ 3 અંકની સંખ્યા છે. એટલે 2 અંકની સંખ્યા પછી 3 અંકની સંખ્યા આવે જ છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું, કે 2 અંકની સંખ્યા પછી 2 અંકની જ સંખ્યા ન આવે, 2 અંકની સંખ્યા પછી 3 અંકની પણ સંખ્યા આવે. તો અહીંયા આ વિધાન કેવું આવે છે? ખોટું. તમે કારણ લખી શકો છો કે 99 + 1 બરાબર 100. સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ છીએ એના પહેલા આપણે થોડીક થિયરી જોઈએ. શું આપેલી છે થિયરીમાં? જુઓ, પૂર્ણ સંખ્યા, આપણે ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મ. પૂર્ણ સંખ્યાના છે એ સરવાળા વિશેના ગુણધર્મ વિશે શીખવાનું છે. જુઓ, પેલું શું આપેલું છે? સંવૃત્તતાનો ગુણધર્મ. એટલે એમાં શું કહેવા માંગ્યો? જુઓ, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો, તમે તરત જ વિચારી લેવાનું પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે 0, 1, 2, 3, 4, 5 થી શરૂઆત થતી હોય એવી અનંત સુધી અસંખ્ય પૂર્ણ સંખ્યાઓ છે, એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. તો કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા તમે વિચારી લો અને એનો સરવાળો કરો. જુઓ, એ 0 થી સ્ટાર્ટ થતી સંખ્યામાં જ આવે છે? તો કે હા. જો આપણે જોઈએ ઉદાહરણ, જેમ જોઈએ એમ જ વધુ સમજાશે. દાખલા તરીકે 5 + 3. 5 અને 3 છે એ પૂર્ણ સંખ્યા જ છે. જો 5 અને 3 છે એ પૂર્ણ સંખ્યા જ છે. તો એ જે પૂર્ણ સંખ્યા છે એનો સરવાળો કરીએ. 5 અને 3 નો પૂર્ણ સંખ્યા છે એનો સરવાળો કરીએ તો શું જવાબ આવે છે? 8. અહીંયા 5 અને 3 નો પૂર્ણ સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો જવાબ 8 આવે છે. તો 8 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા જ છે. 5 પૂર્ણ સંખ્યા, 3 પણ પૂર્ણ સંખ્યા અને 8 પણ પૂર્ણ સંખ્યા. એટલે કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ છે એ પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એને કયો ગુણધર્મ કહેવાશે? સંવૃત્તતાનો ગુણધર્મ. એના પછી જુઓ બીજું, ક્રમનો ગુણધર્મ. શું આપેલું છે? જુઓ, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો, સરવાળા માટે જ છે આ ગુણધર્મ, એટલે બધામાં સરવાળો જ આવશે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ કેવું આવે છે? સરખું જ મળે છે. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે. જોઈએ આપણે તરત જ ઉદાહરણ જોઈએ તો આપણે વધુ સમજાશે. પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે તો આપણે એવું ઉદાહરણ લઈએ કે 0 + 7. તમે જોઈ શકો છો 0 પણ પૂર્ણ સંખ્યા અને 7 પણ પૂર્ણ સંખ્યા. સરવાળો કરો એટલે જવાબ આવે 7. હવે કોઈ પણ ક્રમમાં, એટલે અહીંયા 0 પ્રથમ ક્રમ ઉપર છે, 7 બીજા ક્રમ ઉપર છે, તો હવે 7 ને પહેલા ક્રમ ઉપર લઈ લઈએ. એટલે કે 7 + 0 કરો તો પણ જવાબ શું આવે? 7 જ આવે છે. હવે તમે ઘણા ઉદાહરણ લખી શકો. 12 + 12 કરો તો 24 આવશે. એના પછી જો અહીંયા 5 + 3 છે તો 8 આવે છે, અને 3 + 5 કરો તો પણ જવાબ શું આવશે? 8. એટલે ગમે તે ક્રમમાં પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. એના પછીનો જુઓ ત્રીજો, શું આપેલું છે? જૂથનો ગુણધર્મ. અહીંયા ક્રમનો ગુણધર્મ હતો 2 સંખ્યા માટે, 2 પૂર્ણ સંખ્યા માટે. અહીંયા આવે છે જૂથનો ગુણધર્મ. તો જુઓ જૂથના ગુણધર્મમાં શું કીધેલ છે? 3 પૂર્ણ સંખ્યા લેવાની છે. 3 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો. અહીંયા ક્રમનો જે ગુણધર્મ છે એ 2 પૂર્ણ સંખ્યા માટે હતો. જૂથનો ગુણધર્મ છે એ 3 પૂર્ણ સંખ્યા માટે છે. તો એના સરવાળા માટે ગમે તે 2 સંખ્યાઓનું જૂથ બનાવવાનું. 3 પહેલાં આપણે પૂર્ણ સંખ્યા લઈ લઈએ એટલે વધુ સમજાશે. 2, 3 અને 5.
ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યા છે. ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવવાનું. આપણે આ બે સંખ્યા છે એનું જૂથ બનાવી લીધું. તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવાની. આ બે સંખ્યાનું જૂથ બનાવી અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો પરિણામ કેવું આવે છે? સરખું જ મળે છે. તો જોઈએ હજી આપણે 2 3 વત્તા 5 આ બે સંખ્યાનું જૂથ બનાવીને જોઈએ. પહેલાં બે સંખ્યાનો સરવાળો કરવાનો એટલે કે 3 ને 2 કેટલા થશે? 5. એટલે 5 પછી એ જે સરવાળો આવે એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની એટલે કે +5 કરો તો જવાબ કેટલો આવે છે? 10. હવે એવું ઓલામાં થાય છે કે નહીં જોઈએ આપણે. બે એમને આ બે સંખ્યાનો સરવાળો એટલે કે 5 વત્તા 3 તો કેટલા થશે? 8. અને 8માં તમે 2 ઉમેરો એટલે જવાબ કેટલો આવે છે? 10. તો આપણે કહી શકીએ કે ત્રણ પૂર્ણ સંખ્યા હોય. ત્રણ પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું આવે છે? સરખું. હજી તમે આમાં 5 અને 2નું જૂથ બનાવો. 5 અને 2નું જૂથ બનાવશો તો કેટલા થશે? 5, 6 ને 7. 7ના સરવાળામાં તમે 3 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે? 10. જો એના પછી 4 શું કીધું છે? શૂન્ય એ ખાસ ધ્યાન રાખજો, શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. એટલે શું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો સરવાળો 0 સાથે કરવામાં આવે તો પરિણામ તે જ સંખ્યા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ 0 વત્તા 100 કરો તમે તો પરિણામ કેટલું આવશે? 100 જ આવશે. અહીંયા પણ તમે જુઓ 0 વત્તા 7 એટલે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો છો તો એ પરિણામ તે સંખ્યા પોતે જ આવે છે. સરવાળા માટે છે ખાસ, સરવાળામાં 0 સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ પરિણામ તે સંખ્યા પોતે જ આવે એટલે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. જો હવે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મ, સરવાળા વિશેના ગુણધર્મ જોયા. હવે જોઈએ ગુણાકાર વિશેના ગુણધર્મ. તો એમાં પહેલો શું આપેલું છે? સરવાળાના જેવા જ છે. સરવાળાના છે એ તમારે યાદ કરતા જવાના છે આપણે જ્યારે ગુણાકારના શીખીએ છીએ ત્યારે. સંવૃત્તાનો ગુણધર્મ સરવાળામાં પણ એ જ આવતું હતું. અહીંયા શું કીધું છે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. સરવાળામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે તો અહીંયા ગુણાકારી પૂર્ણ સંખ્યા મળશે. દાખલા તરીકે જોઈએ આપણે 5 ગુણ્યા 6. 5 ગુણ્યા 6 કરો એટલે ગુણાકાર કેટલો આવે? 5 ગુણ્યા 6 30 થશે. તો 5 પણ પૂર્ણ સંખ્યા, 6 પણ પૂર્ણ સંખ્યા અને 30 પણ પૂર્ણ સંખ્યા. આવી રીતે તમે 2 ગુણ્યા 6 કરો તો 12 આવે, 12 ગુણ્યા 2 કરો તો 24 આવે. એવા ઘણા બધા ઉદાહરણ બનાવી શકો અને લખી શકો અને સાબિત પણ થાય છે કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. એના પછીનો ક્રમનો ગુણધર્મ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. સરવાળા માટે થતું હતું કે સરવાળાનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરવામાં આવે ગમે તે બે પૂર્ણ સંખ્યાનો તો સરવાળામાં પરિણામ સરખું જ મળે છે. તો જોઈએ આપણે ગુણાકારમાં. દાખલા તરીકે લખીએ 2 ગુણ્યા 3 અને એનો જ પાછો ક્રમ બદલાવીએ એટલે કે 3 ગુણ્યા 2. તો જુઓ તમે 3 ગુણ્યા 2 કરો તોય 6 જ જવાબ આવે અને 2 ગુણ્યા 3 કરો તો પણ જવાબ 6 જ આવે. 12 ગુણ્યા 2 કરો કે 2 ગુણ્યા 12 કરો, ક્રમ બદલાવો. ક્રમ બદલાવાથી પરિણામ કેવું આવે છે? સરખું જ આવે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ સરખું જ મળે છે. એના પછી જુઓ જૂથનો ગુણધર્મ શું આપેલું છે? 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર માટે આપેલું છે. સરવાળો હોય ત્યારે સરવાળા માટેનો અને અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકાર માટે.
ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવવાનું અને તેના ગુણાકારમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે. તો જોઈએ આપણે ઉદાહરણ લઈએ. 1 ગુણ્યા 2 એટલે આ બે પૂર્ણ સંખ્યા થઈ, એનો ગુણાકાર કરી અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની છે. તો 1 ગુણ્યા 2 કરો એટલે 2 જ આવશે અને 2માં તમે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો એટલે 2 3 કેટલા થશે? 6. જુઓ, હજી એના પછી આ જ સંખ્યા રાખવાની છે, 1 અને 2 અને 3 વાળી જ સંખ્યા. જૂથ બદલાવીએ. જૂથ છે એ 2 ગુણ્યા 3નું કરીશું. તોય 1નો એમને એમ 2 ગુણ્યા 3 કરો એટલે 6 આવે અને 1નો ગુણાકાર પછી ફરી 6 આરે કરો તો જવાબ કેટલો આવે છે? સરખો. હજી એવું ત્રીજું જૂથ બનશે. 2 ને બહાર રાખીએ. 1 ગુણ્યા 3, 1 ગુણ્યા 3 કરો. જુઓ, 2 એમનેમ 1 ગુણ્યા 3 કરો એટલે 3 આવશે અને 2 ગુણ્યા 3 કરો તો જવાબ 6 આવશે. એટલે કે જો અહીંયા 3 પૂર્ણ સંખ્યા આવે છે, આમાં 2 જ પૂર્ણ સંખ્યા હતી એટલે ક્રમનો ગુણધર્મ. 3 પૂર્ણ સંખ્યા હોય ત્યારે 2 સંખ્યાનું જૂથ બનાવી એનો ગુણાકાર કરી અને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા પરિણામ કેવું આવે છે? સરખું જ મળે છે. એના પછી જોવો 4. 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. યાદ કરો, 0 છે એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. તો 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે, એટલે કે તેને તે જ મળે છે. જુઓ, 13 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવશે? 13 જ આવશે. 9 ગુણ્યા 1 કરો તોય જવાબ શું આવે? 9 જ. એટલે એક સાથે તમે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો ત્યારે જવાબ તે પૂર્ણ સંખ્યા પોતે જ આવે છે. એટલે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે અને 0 છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. આ બે વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે. હવે જોઈએ વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ છે એ શું આપેલું છે? જુઓ, પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીંયા છે એ તમને ગુણાકાર અને સરવાળો બંને આપેલો છે. સરવાળાનું અને ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. હવે જુઓ એ કેવી રીતે વિભાજન એટલે કે છૂટું પાડવું. જુઓ, દાખલા તરીકે એક રકમ આપેલી છે 5 ગુણ્યા 3 વત્તા 4. એટલે જો અહીંયા ગુણાકાર પણ આપેલો છે અને સરવાળો પણ આપેલો છે. હવે એનું વિભાજન કરવાનું છે ત્યારે કેવી રીતે કરીશું? કોનું? ગુણાકારનું સરવાળા પર વિભાજન. જો એ આપેલ તમને રકમ આપેલી હોય ને તો રકમમાં આવી રીતે હોય કે એક ગુણાકાર આપેલો હોય ને એક સરવાળો આપેલો હોય. તો તમારે શું કરવાનું થશે? જુઓ, ખાસ આ 5 આપેલ છે, 5નો ગુણાકાર છે કૌંસ સાથે. તો 5નો જ્યારે આપણે ગુણાકાર કરશું ત્યારે પહેલી સંખ્યા હારે ગુણાકાર કરવાનો અને પછી બીજી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. જુઓ, 5નો પહેલી સંખ્યા હારે ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 3, પછી 5નો બીજી સંખ્યા સાથે ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 4. બંનેનો ગુણાકાર થઈ ગયો છે. ગુણાકાર પછી વચ્ચે નિશાની આવશે પ્લસની. ગુણાકાર અને સરવાળો 5નો પહેલી સંખ્યા સાથે પછી 5નો બીજી સંખ્યા સાથે બંનેનો ગુણાકાર કરી બંને કૌંસની વચ્ચે સરવાળાની નિશાની. એટલે આ જે રકમ આપેલું હોય એનું તમે આવી રીતે સાદુરૂપ લખી શકો. આના પછી જો શું આવશે સ્ટેપ? સાદુરૂપ વધુ આપીએ આપણે તો 5 ગુણ્યા 3 એટલે 5 3 15 થશે. પ્લસ છે એટલે પ્લસ એમનેમ 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20 થશે. હવે બે વચ્ચે સરવાળો છે, હવે ગુણાકાર છે નહીં. આ કૌંસનું સાદુરૂપ 15, આ કૌંસનું સાદુરૂપ 20. બંનેનો ગુણાકાર થઈ ગયા એટલે એ બંનેનો શું કરવાનો છે? તો કે સરવાળો. 15 અને 20 કેટલા થશે? 35. કેટલા થશે? 35. જોવો,
તમને એમ પૂછેલું હોય રકમમાં કે આ દાખલો આપેલો છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, તો તમે આવી રીતે એનું સાદુરૂપ મેળવી શકો. પણ એમ કીધું હોય કે કિંમતને ચકાસો એટલે કે ડાબી બાજુ હોય અને જમણી બાજુ હોય, બંનેને કિંમત ચકાસવાની હોય. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મેળવીએ તો આ ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને બાજુ થશે. તો તમારે અહીંયા સાદુરૂપ આપવું હોય તો કેવી રીતે અપાશે? તો આનું પણ શું થશે? 5 ગુણ્યા 3 વત્તા 4 છે કૌંસમાં, તો એ બંનેનો પહેલાં શું કરી નાખવાનું? સરવાળો. એટલે કે 5 એમનેમ 3 વત્તા 4 કરો એટલે કેટલા થશે? 4 5 6 ને 7. કેટલા થશે? 7. અને 7નો ગુણાકાર તમે 5 4 કરો એટલે જવાબ પાછો આવી જશે 35. એટલે બંને સાઈડની કિંમત કેવી થશે? સરખી. જો તમને એમ ચકાસો એમ ન પૂછેલું હોય, ખાલી કીધું હોય કે સાદું રૂપ આપો, રકમ આવી રીતે આપેલી હોય ગુણાકાર અને સરવાળો, તો તમારે આવી રીતે એનું સાદું રૂપ આપવાનું છે. પણ જો તમને એમ કીધું હોય કે ચકાસો, તો આ સાઈડનો ભાગ હોય એનું પહેલાં સરવાળો કરી અને પછી ગુણાકાર કરવાનો, અને અહીંયા પહેલાં ગુણાકાર કરી લેવાનો અને પછી સરવાળો. એટલે ડાબી અને જમણી બાજુની કિંમત છે એ સરખી આવશે. તો આ હતો વિભાજનનો ગુણધર્મ. હવે આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીશું. આજનો લેક્ચર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ.